બ્રાઇન્ડના ચશ્મા આવી ગયેલી છે. અવનવી વેરાયટી ચશ્મા જોવા મળશે. હર હર મહાદેવ, જય અંબે, જય માતાજી. તો ગઈકાલે અમે ગયા હતા પ્રાચીન મંદિર, સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર છે. પ્રાચીન મંદિર છે, સરસ મજાનું મંદિર છે. એ કડા ગામમાં આવેલું છે. અને તો ત્યાં અમે ગાંધીનગર ગયા તો ત્યાંથી નીકળ્યા હતા, પણ સરસ મજા આવી ગઈ. એ મંદિરમાં ગયા, એટલો આનંદ મળ્યો કે યાર ના પૂછો વાત. થોડી ઘણું મેં વિડીયો બનાવ્યો હતો, બહુ લાંબો નહોતો બનાવ્યો, પણ એ તમારા સમક્ષ રજૂ કરું છું. ફાઇનલી જો કે વિડીયો સરસ બન્યો છે તો તમે જોજો અને એકવાર તમે આ મંદિરની મુલાકાત લેજો. કડા સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર છે અને સરસ મજાનું મંદિર છે. તો પ્લીઝ ત્યાં એકવાર જાઓ અને વિઝિટ કરો તો એક મનને શાંતિ મળશે. ખરેખર એક અમને પણ શાંતિ મળતી ત્યાં ગયા હતા. તો ફાઇનલી જો કે નાસ્તા માટે સિંગોડા. હા ભાઈ યાર, જોકે બહારનું ખાવાની કાંઈ મજા બીજી આવે એમ નથી, તો ફ્રૂટમાં બરાબર છે ભાઈ. મારા મામા એમ અમરતભાઈએ સિંગોડા લીધા છે બરાબર. તો કડા ધામ દર્શન કરવા આવ્યા હતા. આ છે એમની બજાર. જો અમે સૌ મિત્રો બધા સાથે આવ્યા હતા. હા, ચશ્મા આવી ગયેલી છે. અવનવી વેરાયટી ચશ્મા જોવા મળશે. શિયાળાના મોજા મળશે, ટોપી મળશે, મફલર મળશે. જોવાના પૈસા નથી. બ્રાઇન્ડના ચશ્મા આવી ગયેલી છે. અવનવી વેરાયટી ચશ્મા જોવા મળશે. શિયાળાના મોજા મળશે, ટોપી મળશે, મફલર મળશે. આવો જોવાના પૈસા નથી. બ્રાઇન્ડના ચશ્મા આવી ગયેલી છે. અવનવી વેરાયટી ચશ્મા જોવા મળશે. શિયાળાના મોજા મળશે. તો આ છે કડાધામમાં સિદ્ધેશ્વરી માતાની બજાર. જો બાળકો માટે રમવાનું, છોકરાઓનું. સામે છે પાર્કિંગ. આ છે ફુગ્ગા છોકરાઓ માટે.